સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અણઆવડતનો વધુ એક પુરાવો કાઠિયાવાડી અશ્વ સંવર્ધન સંશોધન પ્રોજેક્ટમાં લાખો રૂપિયા વેડફાયા। કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે આરટીઆઈમાં માંગેલી માહિતીમાં વિગતો સામે આવી છે। રાજ્ય સરકારે 2010-11માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાઠિયાવાડી અશ્વ સંવર્ધન અને સંશોધન પ્રોજેક્ટ અંતર્ગત 51 લાખ ગ્રાન્ટ આપી હતી। 51 લાખની ગ્રાન્ટમાંથી પ્રોજેક્ટ માટે શેડ, ફેન્સિંગ, સંપ, ઓફિસ તૈયાર કરવા માટે 20 લાખ ખર્ચ કરવામાં આવ્યો હતો। જો કે 2017 સુધી પ્રોજેક્ટનું કામ આગળ ન વધતા સરકારે બાકીની ગ્રાન્ટ વ્યાજ સહિત પરત જમા કરવા માટે સૂચના આપી। 2020માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સરકારના પશુપાલન વિભાગને 30 લાખ ગ્રાન્ટ જમા કરાવી, પરંતુ ભરવાપાત્ર વ્યાજ હજુ બાકી છે। આ મહત્વલક્ષી પ્રોજેક્ટ ફરી શરૂ કરવા માટે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। તો આ વિશે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાયા છે। જી પરાક્રમસિંહ, આ પ્રોજેક્ટની અંદર અત્યાર સુધીમાં કેટલા નાણાં વેડફવામાં આવ્યા છે અને હવે શું માંગ થઈ રહી છે? આમ તો કાઠિયાવાડી અશ્વ એ કાઠિયાવાડનું જે એક મહત્વપૂર્ણ જે પ્રાણી અને અંગ માનવામાં આવે છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આખો અશ્વ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો। હજી સુધી પ્રોજેક્ટ શરૂ નથી થયો અને રોહિતભાઈ રાજપૂત આપણી સાથે છે, જેમને આરટીઆઈ માંગી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી। 20 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે અને બાકીની ગ્રાન્ટ પરત વહી ગઈ છે। આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। 20,10,522 રૂપિયાનો ખર્ચ અત્યાર સુધીમાં થયો છે। અશ્વ સંશોધન કેન્દ્ર જે શરૂ નથી થયું, રોહિતભાઈ સાથે વાત કરીશું। રોહિતભાઈ, શું આખી હકીકત છે? અશ્વ કેન્દ્ર જે છે તે શરૂ કરવાની વાત હતી, પ્રધાનમંત્રી શ્રીનું ડ્રીમ સ્વપ્ન હતું। તમે શું કહેશો, શું આરટીઆઈમાં માહિતી મળી છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2010-11માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે તે સમયે સૌરાષ્ટ્રની અંદર કાઠિયાવાડી અશ્વનો ઐતિહાસિક બાબતો સંશોધન અને સંવર્ધન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 51 લાખની ગ્રાન્ટ આપી હતી। અને કોઈ પણ સરકારી ગ્રાન્ટો એમની અવધિ હોય કે 7 વર્ષ 2017 સુધીમાં ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો હોય, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડતના કારણે નો ઘોડા આવ્યા, નો ઘાસ આવ્યું, માત્ર ને માત્ર શેડ ઉભા કરી અને 20 લાખ રૂપિયા જે વાપરી નાખ્યા। અને જે બાકીની ગ્રાન્ટ છે એ રાજ્ય સરકારે પત્ર લખ્યો 2017માં કે ભાઈ બાકીની 30 લાખની ગ્રાન્ટ વ્યાજ સહિત તમે પરત આપો। ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 2020માં જે વધારાની 30 લાખ જે ગ્રાન્ટ હતી એ પરત જમા કરાવી, હજી વ્યાજ પણ જમા નથી કરવાનું। મહત્વની બાબત એ કે દેશના વડાપ્રધાન અને ખરેખર સૌરાષ્ટ્રની જે આગવી ઓળખ કહેવાય કાઠિયાવાડી અશ્વ, એ બાબતે લોકોમાં જાગૃતિ આવે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોર્સ રાઇડિંગ બાબતે લગભગ આખા દેશમાં કોઈ એવો કોઈ કોર્સ જ નથી, તો કાઠિયાવાડી અશ્વની હોર્સ રાઇડિંગ બાબતે ફરીથી ડિપ્લોમાનો કોર્સ ચાલુ થાય અને વિદ્યાર્થીઓની અંદર ચાલુ કેમ નથી થયું? એવું કોઈ આરટીઆઈમાં માહિતી મળી છે? ક્યાં અટકું, ક્યાં ઘોડા જે અશ્વ જે છે એ આપણી શાન માનવામાં આવે છે, કાઠિયાવાડી અશ્વ, એનું સંશોધન થાય અને એમના ઉપર રિસર્ચ થાય, આ અટકું ક્યાં? બધું ગ્રાન્ટ રાજ્ય સરકાર આપી દીધી પછીનો જે પ્રોજેક્ટની કામગીરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ કરવાની હોય। જે તે સમયના ડોક્ટર પંકજ વલવાઈ કરીને ઇતિહાસ ભવનના પ્રોફેસર હતા, હારે ડેપ્યુટી કલેક્ટર છે ધોળકાના, જે સત્તાધીશોની આવડતને કારણે 5 વર્ષ સુધી તો કોઈએ પ્રોજેક્ટ હાથમાં જ ન લીધો। પછી રાજ્ય સરકારે પત્ર લખ્યો ત્યારે સત્તાધીશો જાગ્યા અને ખોટા જંગલની અંદર ડોમ ઉભા કરીને શેડ ઉભા કરી દીધા। માત્ર ને માત્ર ફેન્સિંગ વાળી 5 ઘોડાનો શેડ ઉભો કરી દીધો અને કહી દીધું કે અમે શેડ ઉભો કરીને 20 લાખ રૂપિયા શેડ ઉભો કર્યો, ઘોડા નથી આવ્યા, નો ઘોડા આવ્યા, નો ઘાસ આવ્યું, ખાલી ઘોડાના નામે ચડી ગયા 20 લાખ રૂપિયા।